નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને નોનસ્ટોપ નેશનલ સાથે હું છું ધ્વની। કતારમાં ધરપકડ કરાયેલા ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા નહીં થાય। મહત્વનું છે કે ગત વર્ષે કતારમાં ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને કતારની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી। કતારની કોર્ટે વિગતવાર ચુકાદો હજી સુધી ઉપલબ્ધ કરાવ્યો નથી। કતારની એપેલેટ કોર્ટ સજામાં ઘટાડો કર્યા હોવાની માહિતી આપી છે। ભારતીય નૌકાદળના આ તમામ 8 ભૂતપૂર્વ અધિકારીઓ ગયા વર્ષના ઓગસ્ટથી કતારની જેલમાં છે। કતારે હજી સુધી આ તમામ પૂર્વ અધિકારીઓ પર લાગેલા આરોપો અંગે માહિતી આપી નથી। જો કે આ કેસથી વાકેફ લોકોનું કહેવું છે કે આ તમામ પર જાસૂસીનો આરોપ છે। જો કે કોર્ટના આ નિર્ણય પર ભારત સરકારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 702 કેસ નોંધાયા છે। આ સાથે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4000ને પાર પહોંચી છે। આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે દેશમાં કુલ 6 દર્દીઓના મોત થયા છે, જે પૈકી મહારાષ્ટ્રમાં 2, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં એક દર્દીનું બીમારીના કારણે મોત થયું છે। દિલ્હીમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ JN.1નો પહેલો કેસ નોંધાયો છે। આ વિશે પ્રતિક્રિયા આપતા આરોગ્ય મંત્રાલયના ડોક્ટર ભારતી પવારે જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યના મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તમામ રાજ્યમાં ટેસ્ટિંગ અને એન્ટીજેનોમ સ્ક્રીનિંગ કરાવવાનો નિર્દેશ આપ્યો છે। લોકોએ ગભરાવાની ચિંતા કરવાની જરૂર નથી। અમે કેરળ સહિત તમામ જગ્યાએ સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ। निर्देश में कहा गया है कि जहां भी हमारी स्क्रीनिंग टेस्टिंग चल रही है, पॉजिटिव पेशेंट आ रहे तो उनका जीनोम सीक्वेंसिंग भी किया जाए। मुझे लगता है हर एक राज्य में वो टेस्टिंग भी बढ़ाई गई है और जीनोम सीक्वेंसिंग भी हम देख रहे हैं, हम मॉनिटर भी कर रहे हैं। और खास करके अभी जो छुट्टियां चल रही है तो थोड़ा सावधानी बरके, डरने की चिंता की कोई बात नहीं है, क्योंकि JN.1 जो है वो सब वेरिएंट है, तो इसकी चिंता की कोई बात नहीं है। लेकिन फिर भी थोड़ा अलर्ट रहे। તો જેડીયુની 2 દિવસીય બેઠકને લઈ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે। ચર્ચા છે કે બેઠકમાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે। પાર્ટી અધ્યક્ષ લલનસિંહના રાજીનામાની અટકળો ચાલી રહી છે। દિલ્હીમાં યોજાનારી જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા લાલનસિંહે જણાવ્યું કે જેડીયુ એક છે અને એક જ રહેશે। દિલ્હીમાં જેડીયુ કાર્યાલય પર લગાવવામાં આવેલા પોસ્ટરમાં માત્ર નીતિશ કુમારનો ફોટો હોવાના સવાલના જવાબમાં લાલનસિંહે કહ્યું, નીતિશ કુમાર પાર્ટીના સર્વસ્વીકૃત નેતા છે। આ દરમિયાન નીતિશ કુમાર દિલ્હી પહોંચી ગયા છે। તેમણે કહ્યું કે તેઓ 29 ડિસેમ્બરે યોજાનારી જેડીયુ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેશે। પાર્ટીના અધિકારીઓની બેઠક છે। આ પહેલા નીતિશ કુમારે પણ સ્પષ્ટતા કરી હતી। આ જેડીયુની સામાન્ય સભાની બેઠક છે। તેમણે જેડીયુમાં ભાગલાના સમાચારને અફવા ગણાવી હતી। ये जनता दल यूनाइटेड की नियमित बैठक है और नियमित बैठक राष्ट्रीय कार्यकारिणी की राष्ट्रीय परिषद की होती है। दिल्ली पहुंचे हैं ना, अभी एयरपोर्ट पर पहुंचे हैं ना, तो मेरी मीटिंग नहीं होगी मेरी। नीतीश कुमार जी इस पार्टी के सर्वमान्य नेता हैं और जनता दल यूनाइटेड एक है, एक रहेगा। કોંગ્રેસ પાર્ટી તેને 139માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે। આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી મહારાષ્ટ્રના નાગપુરમાં એક રેલીને સંબોધન કર્યું હતું। કોંગ્રેસ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત નાગપુરમાં યોજાનારી હૈ તૈયાર હમ નામની મેગા રેલીથી કરે છે। આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓએ ભાગ લીધો હતો। રેલીમાં કોંગ્રેસ શાસિત રાજ્યના તમામ મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા। આ મેગા રેલીને વિશાળ બનાવવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી। આ વિશે વાતચીત કરતા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય તેની વિચારધારાઓથી દૂર નહીં જાય અને તેની સાથે આગળ વધશે। અમે નાગપુરથી સંદેશ આપવા માંગીએ છીએ। અમે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી તૈયારીઓ શરૂ કરી છે। मोदी आरएसएस का झंडा लेके आगे जा रहे हैं और उसके पीछे आरएसएस है। इसीलिए आप सोचना चाहिए, आपकी बड़ी जवाबदारी है। जब तक आप नहीं उठेंगे
तब तक ये जो समानता का एक झंडा है ये आप नहीं फहरा सकते। तो भाइयों, मैं यहां से इतना सबको विनती करूंगा कि पिछले 10 साल में देश में भाजपा और राष्ट्रीय स्वयंसेवक ये देश को तंग कर रहे हैं। મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું કે કોંગ્રેસની સ્થાપના તાનાશાહીવાળી અંગ્રેજ સરકારને હટાવવા માટે કરવામાં આવી હતી। તેને 139 વર્ષ પૂરા થયા છે। વર્તમાન સરકાર પણ લોકતાંત્રિક મૂલ્યોને ઘટાડી રહી છે અને માટે અમે હે તૈયાર હમની થીમ હેઠળ નાગપુરમાં બેઠક યોજી છે। કેન્દ્રમાં પોતાના શક્તિશાળી બતાવનાર ભાજપ કોંગ્રેસથી ડરે છે। કેન્દ્ર સરકાર અનેક મુદ્દાઓ થકી લોકોને ધ્યાન ભટકાવવાનું કામ કરે છે। નાગપુર દેશમાં પરિવર્તન માટે જાણીતું છે અને માટે કોંગ્રેસ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનું બ્યુંગલ ત્યાંથી ફૂક્યું છે। कांग्रेस का जो स्थापना हुई थी उसके पीछे भी एक मकसद था कि उस समय की तानाशाह एक सरकार अंग्रेजों की अपने देश में थी और उसको इस देश से हटाकर एक लोकतांत्रिक व्यवस्था बनाने का संकल्प कांग्रेस ने उस समय लिया था। आज भी हम लोकतांत्रिक व्यवस्था में एक तानाशाह सरकार केंद्र में जो बैठी है, जो लोकतांत्रिक व्यवस्था को, संवैधानिक व्यवस्था को रोज खत्म कर रही है, देश बेच के देश चला रही है, ऐसी भी सरकार इस देश में नहीं होना चाहिए। અયોધ્યામાં 22મી જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મુદ્દે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા અને સાંસદ શશી થરૂરે જણાવ્યું કે મંદિર કોઈ સરકારનો મામલો નથી। મંદિરમાં જવું એ વ્યક્તિગત બાબત છે। ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, માટે તેઓ વ્યક્તિગત રીતે આ મુદ્દે નિર્ણય લઈ શકે છે। મને આમંત્રણ પાઠવવામાં આવ્યું નથી, તો આ વિશે નિર્ણય લેવાનો સવાલ નથી। મારા મતે હું મંદિરને રાજનીતિ કરવાનો મંચ માનતો નથી। જો કોઈ વ્યક્તિ રામ મંદિરના કાર્યક્રમમાં ન જાય તો એનો અર્થ એ નથી કે હિન્દુ વિરોધી છે। લોકોએ આ બાબતે વ્યક્તિગત નિર્ણય કરવો જોઈએ। Going to a temple is an individual decision. Individuals have been invited. Let them make their decision. To my mind, a temple is actually not a political stage. It is a place for people to contemplate the divine, do their prayers, live their normal personal lives, and it's a personal choice. Now, individuals have been invited. Let individuals decide if they wish to go, is my stand. As far as I'm concerned, I've not been invited, so I don't have to make this decision. But my own view is, I don't think of the temple as a political stage. Going to a temple to pray, to my mind, is a very different exercise from going to a temple to attend a huge political gathering with political speeches led by politicians. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દાખલ કરેલી ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીનું નામ સામેલ કર્યું છે। ચાર્જશીટમાં વર્ષ 2006માં દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ એચએલ પાહવા પાસેથી હરિયાણાના ફરીદાબાદમાં 5 એકર ખેતીની જમીન ખરીદી અને તેને વેચવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ વિશે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કરે જણાવ્યું હતું કે અમે જોયું છે કે ઈડી સતત વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી કરે છે। અમારા 3 નેતા જેલમાં છે। વિપક્ષને નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી દોષિતોને કાયદો પડે છે। જ્યારે દોષિત પુરવાર થાય ત્યાં નિર્દોષનો કાયદો આખા દેશને લાગુ પડે છે। लगातार ऐसा देखने को मिलता है कि ईडी विपक्ष के नेताओं पर लगातार कार्रवाई कर रही है। हमारे 3 नेताओं को जेल में रखा, 2 अभी भी जेल में हैं और बिना अभी तो ट्रायल शुरू नहीं हुआ, कन्विक्शन नहीं हुई, फिर भी इतने टाइम से जेल में हैं। ऑलरेडी गिल्टी अंटिल प्रूवन इनोसेंट का लॉ चल रहा है। ये बेहद खतरनाक है। લાલનસિંહના રાજીનામા અને દિલ્હીમાં જેડીયુના બેઠકના સમાચાર વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું। ગિરિરાજસિંહે કહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હવે થોડા દિવસોના મહેમાન છે। તેઓ મુખ્યમંત્રી નહીં રહે। લાલુ યાદવે ચક્રવ્યૂહ ઘડ્યું છે। આ ચક્રવ્યૂહમાં પહેલું પગલું અવધ બિહારીને સ્પીકર બનાવવાનું હતું। નીતિશ કુમાર તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવી રહ્યા નથી। તેઓ થોડા દિવસના મહેમાન છે। લાલુ નીતિશ કુમારને મુખ્યમંત્રી રહેવા દેશે નહીં। હવે તેમની પાસે માત્ર 2 જ વિકલ્પ ઉપલબ્ધ છે, જેમાં તેજસ્વી યાદવને સીએમ બનાવવા અને બીજા જેડીયુને આરજેડીમાં ભેળવી દેવાનો સમાવેશ થાય છે। આ 2 જ રસ્તા છે। જો તેઓ સંમત ન થાય તો તેમની વિદાય નિશ્ચિત છે। देखिए, नीतीश कुमार जी अब कुछ ही दिन के मेहमान हैं, मुख्यमंत्री नहीं रहेंगे। लालू यादव ने
पूरा चक्रव्यूह रच दिया है। नीतीश कुमार तेजस्वी को मुख्यमंत्री नहीं बना रहे हैं, उनको मुख्यमंत्री रहने नहीं देंगे। अगर उन्होंने तेजस्वी को मान लिया एक रास्ता, दूसरा उसके साथ जदयू को विलय करा दिया, यही दो रास्ता बचा है। अगर ये दोनों नहीं माने तो गर्दनिया पासपोर्ट। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સસ્પેન્ડ કરાયેલા અધ્યક્ષ સંજયસિંહે જણાવ્યું કે જે ખેલાડી છે તેઓ વીતી ચૂક્યા છે, એટલે કે તમે જોયું હશે કે બજરંગ પુનિયા કુસ્તીમાં 10-0 થી હાર્યા હતા। આ એટલા માટે છે કારણ કે તેઓ કુસ્તીની જગ્યાએ રાજનીતિ કરી રહ્યા છે। તાજેતરમાં જ બજરંગ પુનિયા રાહુલ ગાંધી સાથે કુસ્તી કરતા જોવા મળ્યા। આ ખેલાડીઓ જુનિયર ખેલાડીઓને આગળ વધવા દેવા માંગતા નથી, કુસ્તી સિવાય તમામ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે અને માટે જુનિયર ખેલાડીઓને નુકસાન થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની બાબતોનું સંચાલન અને નિયંત્રણ કરવા માટે એડહોક સમિતિની રચના કરવાના નિર્દેશ આપ્યા છે। कि वो जो खिलाड़ी हैं वो बीत चुके मतलब वो खिलाड़ी जो हैं उनका जो भी उनको लड़ना था, अभी आप लोगों ने बजरंग का देखा ही होगा, कुश्ती गए थे उसमें 10-0 से कुश्ती हारे थे, क्योंकि कुश्ती छोड़ के वो लोग अब राजनीति में जा रहे हैं और राजनीति कर भी रहे हैं। हाँ, राहुल गांधी उनके साथ मैट पे जाके कुश्ती कर रहे हैं। तो ये सब आप लोग देख रहे हैं, तो ये खिलाड़ी नहीं करता है। રાજસ્થાનમાં ભાજપના મંત્રીમંડળમાં થઈ રહેલા વિલંબથી ધારાસભ્ય તો ટેન્શનમાં જ છે, પણ રાજભવનના કર્મચારી પણ અકળાયા છે। રાજભવનના સૂત્રોનું કહેવું છે કે ભાજપ તરફથી મળેલી સૂચનાના આધારે 3 વાર શપથવિધિની તૈયારી કરી દેવાઈ, પણ દરેક વખત મંડપ છોડવો પડ્યો છે। છેલ્લે સોમવારે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દિલ્હી જઈ અને આવ્યા ત્યારે સૂચના અપાયેલી કે બુધવારે સાંજે શપથવિધિ નક્કી છે। રાજભવને તરત જ તૈયારી કરી અને મંડપ બાંધી દીધેલા, પણ 3 દિવસ મંડપ બંધાયા પછી અંતે છોડી નાખવા પડ્યા। ભાજપના સૂત્રોનું કહેવું છે કે રાજસ્થાન જ્ઞાતિવાદના સમીકરણોની રીતે અત્યંત સંવેદનશીલ હોવાથી ભાજપ હાઈકમાન્ડ કોઈ જ્ઞાતિને નારાજ કરવા માંગતું નથી। રાજસ્થાન કોર કમિટીએ 30 ધારાસભ્યોના નામ મોકલ્યા છે અને તેમના પર મનોમંથન ચાલી રહ્યું છે। આ ઉપરાંત કેટલાક જૂના જોગીઓને ખસી જવા માટે સમજાવવામાં પણ સમય જઈ રહ્યો હોવાથી મંત્રીમંડળ નક્કી થઈ શક્યું નથી। ભાજપે લોકસભાની ચૂંટણી માટે રિલીઝ કરેલા નવા સોંગ ફિર આયેગા મોદીમાં રામજી દેંગે સદબુદ્ધિ શબ્દનો પ્રયોગ થતા ભાજપ રામ મંદિર નિર્માણને મુખ્ય મુદ્દો બનાવશે સ્પષ્ટ થઈ ગયું છે। 10 મિનિટના સોંગમાં મોદી સરકારની છેલ્લા 10 વર્ષની બધી જ સિદ્ધિઓને આવરી લેવાઈ છે। આ ગીતમાં ભાજપ વિરોધી મોરચાના ઇન્ડિયા નેતાઓને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। ભાજપના સોંગે વિપક્ષી છાવણીમાં હલચલ મચાવી છે। વિપક્ષ નેતા ગુપસુપ કરી રહ્યા છે કે ભાજપ અને વિપક્ષમાં શું ફરક છે સ્પષ્ટ થઈ ગયું છે। વિપક્ષે હજુ ભાજપ સામે એક થઈ અને લડવાના મુદ્દે સ્પષ્ટ નથી, ત્યાં ભાજપે ચૂંટણીના 4 મહિના પહેલા જ લોકસભાની ચૂંટણીનું સોંગ રિલીઝ કરી અને તેની તૈયારીઓ કેવી જોરશોરથી ચાલી રહી છે તે સ્પષ્ટ કરી દીધું છે। વિપક્ષે ભાજપને હરાવવો હોય તો તેની ઝડપે કામ કરતા શીખવું પડશે। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કરોડો રૂપિયા 22 લક્ઝુરિયસ કાર પાછળ ખર્ચી અને પ્રજાના નાણાંનો ધુમાડો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। રેડ્ડીનું કહેવું છે કે કેસીઆર સરકારે 3 કરોડ રૂપિયાની એક એવી 22 લેન્ડ ક્રુઝર કાર સરકારના પૈસે ખરીદી અને વિજયવાડામાં રાખી હતી। આ વાતની કોઈને જાણ જ ન હતી। હું મુખ્યમંત્રી બન્યો તેના 10 દિવસ પછી મને આ વાતની ખબર પડી। રેડ્ડીનો દાવો છે કે કેસીઆર પોતે ફરી મુખ્યમંત્રી બનશે તેવું માનતા હતા। વિજયવાડાથી 22 લેન્ડ ક્રુઝરમાં સરઘસ કાઢી અને આવવાની તેમની યોજના હતી, પણ તેલંગાણા પ્રજાએ તેમના ઇરાદા પર પાણી ફેરવી દીધું। કેસીઆરની પાર્ટીનું કહેવું છે કે રેડ્ડી લોકપ્રિય થવા માટે ડ્રામા કરી રહ્યા છે। આ તમામ કાર ખરીદાઈ તેના રેકોર્ડ સરકાર પાસે છે, ત્યારે તેમને છુપાવી રાખવાનો સવાલ જ પેદા નથી થતો। ડાબેરી પક્ષના નેતાઓએ અયોધ્યામાં 22 જાન્યુઆરી યોજાનારા ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેવાનો ઇનકાર કર્યો। પછી હવે મમતા બેનર્જી પણ આ કાર્યક્રમમાં હાજર નહીં થાય। મમતા બેનર્જી દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે મમતા પોતે તો નહીં જ જાય, પણ પોતાના પ્રતિનિધિને પણ નહીં મોકલે। સૂત્રોનું કહેવું છે કે મમતાને મુસ્લિમ મતબેંકની ચિંતા હોવાથી તેમણે આ કાર્યક્રમથી દૂર રહેવાનું નક્કી કર્યું છે। મમતાને ડર છે કે ડાબેરી મોરચાના નેતા કાર્યક્રમમાં
હાજર રહેવાના નથી પણ પોતે હાજર રહેશે તો મુસ્લિમ મતદારો ડાબેરી પક્ષો તરફ વળી જશે. તેના કારણે લોકસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. મમતા બેનર્જીની બંગાળની લોકસભાની 48 બેઠકોમાંથી 35 કરતા વધારે બેઠકો જીતવા માંગે છે. મુસ્લિમ મતદારો સાથે ન હોય તો આ ટાર્ગેટ હાંસલ ન થઈ શકે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પછી હવે ઈડી પ્રિયંકા ગાંધી અને તેના પતિ રોબર્ટ વાડ્રા ફરતે ગાડીઓ કસી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. તો ફરાર આર્મ્સ ડીલર સંજય ભંડારી સામેના ચાર્જશીટમાં રોબર્ટ વાડ્રાના ઉલ્લેખ પછી હવે પ્રિયંકા ગાંધીનો પણ ઉલ્લેખ હોવાનું બહાર આવ્યું છે. ભંડારીના સાથી સીસી થમ્પીએ હરિયાણાના ફરીદાબાદમાં ખરીદેલી જમીનની લેવડ દેવડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ઉલ્લેખ ઈડીએ કર્યો છે. આ જમીન પહેલા રોબર્ટ અને પ્રિયંકાએ ખરીદી હતી. ઈડીનો દાવો છે કે થમ્પી વાડ્રાનું સાથી હોવાથી પ્રિયંકા અને વાડ્રા વતી થમ્પીએ જ સોદેબાજી કરી હતી. કોંગ્રેસના નેતા માને છે કે 2019માં જમીન ખરીદી સાથે પ્રિયંકા રોબર્ટ સંકળાયેલા હોવાની વાત બહાર આવ્યા પછી 5 વર્ષમાં મોદી સરકારને કશું ન કર્યું. હવે લોકસભાની ચૂંટણી પહેલા નહેરુ ગાંધી ખાનદાનને ભ્રષ્ટાચારી ગણાવી અને મુદ્દો બનાવી શકાય તે માટે આ બધું બંધ કરાઈ રહ્યું છે. તો આ સાથે જ લોકસભાની ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસે તેની ગેરંટીનું છેલ્લું કાર્ડ ખેલી અને યુવા નિધિ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ બેરોજગાર યુવકોને દર મહિને 3000 રૂપિયા અને ડિપ્લોમા હોલ્ડર્સને 1500 રૂપિયા મળશે. રાજ્ય સરકારે આ યોજનાના લાભાર્થીઓ માટેના રજીસ્ટ્રેશન શરૂ કર્યા છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ કહી શકાય કે યુવકોના ખાતામાં નાણાં જમા થવા માંડે એવી સરકારની યોજના છે કે જેથી ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થાય. કોંગ્રેસે આ યોજના પાછળ આ વર્ષે 1200 કરોડ રૂપિયા અને હવે પછી દરેક વર્ષે 2500 કરોડ રૂપિયા ખર્ચશે. ભાજપે આ યોજનાના કારણે સરકારની તિજોરી ખાલી થઈ જશે અને રાજ્યે દેવાળો ફૂંકવાનો વારો આવશે તેવો દાવો કર્યો છે. તો સામે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું કહેવું છે કે મોદીએ દર વર્ષે 2 કરોડ રૂપિયાની રોજગારીનું વચન આપેલું પણ એ પૂરું ન થયું અને જ્યારે કોંગ્રેસ પોતાની ગેરંટીવાળી વાતને પાડી રહી છે તેથી ભાજપ ચિંતામાં છે. નાગપુરમાં કોંગ્રેસના 139માં સ્થાપના દિવસે સંબોધન દરમિયાન કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે. લોકો માને છે કે આ એક રાજકીય લડાઈ છે જે યોગ્ય છે પરંતુ તેનો મૂળ પાયો વિચારધારાનો છે. ઘણા પક્ષો એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનમાં છે પરંતુ લડાઈ બે વિચારધારાઓ વચ્ચે છે. તેમણે કહ્યું કે ભાજપના એક સાંસદ જે અગાઉ કોંગ્રેસમાં હતા તેમણે મને કહ્યું કે ભાજપમાં ગુલામી ચાલે છે. देश में विचारधारा की लड़ाई चल रही है. लोगों को लगता है कि राजनीतिक लड़ाई है, सत्ता की लड़ाई है, वो है, मगर इस लड़ाई नींव जो है वो विचारधारा की है और 2 विचारधाराओं की लड़ाई हो रही है. દેશમાં 31મી ડિસેમ્બરની મધરાત્રે અનેક સ્થળો પર ન્યૂ યરની ઉજવણી લોકો દ્વારા કરવામાં આવે છે. ત્યારે તેને લઈ અને દિલ્હી પોલીસે એક્શન પ્લાન ઘડ્યું છે. રાજધાનીમાં ટ્રાફિક જામ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરાબ ન થાય એ માટે અલગ અલગ સ્થળો પર ખાસ કરી અને કનોટ પ્લેસ, ઇન્ડિયા ગેટ, કુતુબ મિનાર, ગ્રેટર કૈલાસ જેવા સ્થળો પર વધારાના પોલીસ ફોર્સને તૈનાત કરવામાં આવશે. આ સાથે જ સાકેત મોલ, નેતાજી સુભાષ પ્લેસ પાસે પણ ચેકિંગ અને અન્ય પ્રવૃત્તિઓને લાગુ કરવામાં આવશે. 31મી ડિસેમ્બરે કનોટ પ્લેસ અને તેના આસપાસના વિસ્તારોમાં રાત્રે 8 વાગ્યાથી ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવશે. પાસ ધરાવતા વાહનો જ આ સમયગાળા દરમિયાન વિસ્તારમાંથી જવાની છૂટ આપવામાં આવશે. जहाँ जहाँ पर भी नव वर्ष के कार्यक्रम होते हैं और रात के टाइम में 12 बजे के टाइम में जहाँ पर लोग इकट्ठा होते हैं वहाँ पर हमने जो योजना बनाई है कि हमारा वहाँ पर प्रेजेंस और हमारे इंतजाम रहेंगे. वे कुछ जो है यातायात को नियंत्रित किया जाएगा. हर वर्ष की भांति कनॉट प्लेस में रात को 8 बजे के बाद से जो है
गाड़ियों का आवागमन जो है वो नियंत्रित किया जाएगा। દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। કડકડતી ઠંડી અને ધુમ્મસની વચ્ચે સુરક્ષા દળના અધિકારીઓએ પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ કર્યું હતું। 26મી જાન્યુઆરીએ ઉજવાતા પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે માત્ર દિલ્હી જ નહીં પરંતુ દેશ વિદેશથી પણ લોકો આવે છે। ધુમ્મસ દરમિયાન વિઝિબિલિટી 20 મીટરથી ઓછી હોવા છતાં સુરક્ષા દળના અધિકારીઓ પરેડની તૈયારીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા। દર વર્ષે પ્રજાસત્તાક દિવસે વિદેશી મુખ્ય મહેમાનોને આમંત્રિત કરવાની પરંપરા રહી છે। આ વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ બની રહેશે। આ માટે તેમણે આમંત્રણ મોકલ્યું છે। તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। આ સાથે અયોધ્યામાં નવું એરપોર્ટ પણ બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન 30મી ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી કરવાના છે। પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યામાં રોડ શો પણ કરવાના છે। પીએમ મોદીનો કાફલો મુખ્ય ગેટથી નહીં પરંતુ એરપોર્ટના ગેટ નંબર 3થી નીકળશે। પીએમનો કાફલો એરપોર્ટથી NH27 થઈ અને ધર્મપથ અને પછી લતા મંગેશકર ચોકથી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન જવાનું છે। પીએમનો રોડ શો અંદાજે 15 કિલોમીટર લાંબો હશે। ભગવાન શ્રી રામની નગરીમાં ભવ્ય મંદિરના નિર્માણની સાથે સાથે તમામ વિકાસના કામો ઝડપથી પૂરા કરવામાં આવી રહ્યા છે। શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય તેને ધ્યાનમાં રાખી અને મર્યાદા શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે। बहुत अच्छा लग रहा है। मैं सब लोगों को विनती करती हूँ, प्रधानमंत्री को देखने के लिए आइए। प्रधानमंत्री जी इधर हवाई जहाज बाहर देश से भी लाने को सोच रही है। एयरपोर्ट का उद्घाटन हो रही है, रेलवे स्टेशन का उद्घाटन हो रही है, अच्छा सड़क बने हैं, अच्छा व्यवस्था हो रही है, अच्छा टूरिस्ट प्लेस भी बन रहे हैं। ये श्रद्धा केंद्र भी है, टूरिस्ट का प्लेस भी है। इसीलिए प्रधानमंत्री जा रहे हैं, बहुत खुशी से।